પેલા ખરા તડકાના છોકરા હંધે હુઈ ગયા કે હું એ કોઈ છોકરા ન દેખાતા હલો ગોલા આવી ગયા ગોલા રવિના મસ્ત મજાના ખાટા મીઠા ગોલા આવી ગયા ગોલા ક્યાં વ્યા ગયા હંધે છોકરા હલો ઠંડા ઠંડા ગોલા લઈ લ્યો ખાટા મીઠા મસ્તીના અરે ભગવાન ગોલાન લારી તો કઈ સુનાળામાં પણ કોઈ દેખાતું કાં નથી હલો ગોલા લઈ લ્યો ગોલા બધા હુઈ ગયા લાગે છે ખરા તડકાના કોઈ આવે તો ન હલાય હું તો ચાખું એન ગોલા વેચો છો ગોલા ના ના રીંગણા બટેટા વેચું છું મગજ ઉપર બરફ રાખો તડકાનો આવી રીતે કરો તો આમાં કોઈ ગ્રાહક ન આવે વ્યવસ્થિત જવાબ દેવાય ગ્રાહકના મગજ ઉપર જ બરફ રાખવાનો હોય હું મગજ ઉપર બરફ રાખીશ તો ગ્રાહકના મગજ ઉપર બરફ ક્યારે રાખીશ કેટલા વાળો ગોલો બનાવો છો તમારે કેટલા વાળો ખાવો હશે ઈ કયો ને પણ તમારે અહીંયા મેનુ તો હોય ને તમારા આગળ છે મેનુ રેકડીમાં મેનુ ન હોય રેકડીમાં સાદા ભાવ જ હોય તો ભાવ બોલો ને મોઢામાંથી બોલતા આટલું જોર કેમ પડે છે ગ્રાહક આવે તો વ્યવસ્થિત જવાબ દેવાય કે 20 નો હે 30 નો હે ચાલીને તો કોક હારા માણા હોય તો ખાય તે આવી રીતે કરો તો કોઈ ગ્રાહક આવે નહીં કેટલાનો છે બોલશો તમે 20 થી ચાલુ થાય 20 થી હા અને 200 એ પૂરું થાય 200 એ હા કયો ખાવો તો નથી કે આમાં 200 રૂપિયામાં આટલી બધી વેરાયટી તમે ના કહ્યું આમાં જોઈએ એટલી તો હમણાં અમુક વસ્તુય નથી તમને ખબર છે હું ગોલો બનાવે કોણ છે ઈ તમને નથી ખબર કોણ બનાવે હું એટલે ગોલો તો બધાય બનાવતા જ હોય બધાય બનાવે ને હું બનાવું ને એમાં હાથી ઘોડાનો ફેર છે કાઈ ફેર ન હોય ગોલા જેવા જ હોય એક અરખા અરે તમને ખબર હીરા મોતી નથી નાખતા આમાં બધા ગોલામાં બરફ જ નાખતા હોય બધાય બરફ નાખે પણ મારા હાથમાં ને જાદુ છે મારા હાથનો એકવાર ગોલો ખાઈ જાય ને ઈ બીજી વાર ખાવા આવે જ જાને જૂઠા હા બહુ વખાણ કરસ તો ખાઈને હમણાં જોવી પણ આમ જો ભાવે ને તો જ પૈસા દઈશો બાકી પૈસા નહીં દઉં કારણ કે મને હજી લગી કોઈ બનાવે અને આમાં જોઈએ એટલી પૂરી વસ્તુ તો હે નહીં હોનો ગોલો વેચું 200 ને વેચું 30 રૂપિયાનો સામાન હોય એટલો તો સામાન ભર્યો છે રેને ભાઈ અરે તાર ગોલો લેવાનો છે ખાવો જ છે મારે તો મારી રેકડી વિશે ને એક શબ્દ ન બોલતી હો સીધી રીતે લેવો હોય તો લ્યો ને કાઈ નહીં તારે વેચવો છે તાર ધંધો મારે વેચવો હોય છે ધંધોય કરો સીધી રીતે લેવો હે એ કાગડા જેવી ધીમે બોલ આડોશી પાડોશી જાગી જાય તો અહીં આવશે બાજવા અમાર પાડોશી બધાય અત્યારે આરામમાં હોય 1 થી 4 રાજકોટ વાળા બધાય આરામમાં હોય ખબર છે મને હું કઈ વિદેશ થી નથી આવતી આ તો વિદેશી ને તો રાડુ પાડવાનું દેખાય છે ને કોઈ શેરીમાં ઈ હંધાઈ એ ટૂંકમાં મારો અવાજ સાંભળે ને તો એ જી હે ને ગોલા ખાવા આવે કાગડા જેવો તારો અને એક તો મારી ડેલી આગળ ઊભું રહેવું મારા કા આ રોડ કઈ તમારો નથી અરે ડેલી તો મારી છે ને આ તો ડેલી ની અંદર છે ને ડેલી ને હવે હાલ હવે બનાવી દે ગોલો ગુલાબ નાખીને મસ્ત માવા મલાઈ વાળો ગુલાબ વાળો ગોલો નો હોય ગુલાબના રસ વાળો ગોલો હોય છે હા ઈ બનાવી દે પણ મને હળીમાં જોયો આવો ન ગમે મને હળી વાળો વેચતી જ નથી કા નથી વેચતી નથી વેચતી તે મારી મરજી બનાવીને તો દેખાડ કેવો ગોલો છે ગુલાબનો કેટલા વાળો ખાવો છે સારો લાગે એટલા વાળો બનાવી મેં તને કીધું તો ખરી 200 વાળો બનાવી દો પછી મજા આવે તો 200 વાળો 70 વાળો બનાવી દો કેપેસિટી હોય ને અરે બેટી પણ ઘીરે રહેતા હોય તો સારું હવા તો થમ્સઅપ ની બોટલમાં કલર ભર્યો છે એમ ને તમે આડવાનું હું તો મનાઈ છે જોવું તો પડે ને ખાવાની બધી વસ્તુ હારી છે ને પેટમાં નાખીશ પણ જે તે હારી જ વસ્તુ છે બધી બેન આ ખાટો નહીં હોય ને હું મીઠો જ ખાઉં છું ગુલાબનો કલર માવા મલાઈ વાળો મને ખાટું ખાવાનું ડોક્ટર ના પાડીશ કેમ મહિના છે ના રે ના પગ દુખે છે મને બહુ કેટલાય ટાઈમ થી કેટલી પગની દવા કરાવી પણ સારું જ નથી તમને ખબર છે મારો ગોલો એકવાર ખાઈ લેવો ને દરરોજ છે ને દવાથી લગી એક ધારો ખાવ ને પગ ગમે હોય ગમે એવી
જૂની બીમારી હોય તોય મટી જાય. હવે ખોટી વાતો કરમાં, હવામાં તીર મારમાં. લે. મારા ડોક્ટર આગળ હું જઈ આવી છું, એની આગળ આનો ઈલાજ નથી ને તાર ગોલામાં ઈલાજ હોય. વાતું કરતી તે નો માનતી ભાઈ, રેવા દે ને. મારે ગ્રાહકને સ્ત્રીનો ગોલો રોજ બટકાવો છે એમ કે ઓ બટકાવતી નથી હો, બધી વસ્તુ ને પ્યોર વાપરું હું. આમાં એકેય દેખાય સ્પીયર, આમાં જોતો તે કાઈ નથી ટોપ આ દેખાય છે? હા કઈ એટલે આ દેખાય, જો આમાં દેખાય. નથી મલાઈ, ઓ વાર લાગે વાર, જીભને થોડી કે ને તાળું દિયો તાળું. વળી કેમ સાઈડમાં ઉભા રહ્યો? આવી રીતે ગ્રાહકને સમજાવસ ઠંડો કરે. શાંતિ. આમ જો મગજ ઉપર બરફ રાખતી જાઉં, તને કહું છું મગજ ઠંડો રાખ. ગ્રાહક આવે ને એને આવકાર દે, માસી આવો ને. પણ મેં પહેલા એવા ગ્રાહક જોયા કે જેનું હોય ને ચપ્પડ મોઢું હોય ને બોલવાનું. મેં તારા જેવી પહેલી વાર જોઈ છે બાઈ કે ગોલાનું બધું કરે. ગોલા વેચવા વાળી બાઈ આટલું બોલે. અમારા શેરીમાં શાક વેચવા વાળા આવે, દૂધ વેચવા વાળા આવે. ક્યાંય નહીં જોયું હોય ને ગોલા વેચવા વાળી આવે, પણ કોઈ જાતની માથાકૂટ નહીં કોઈ. આપણે ગોલા વેચવા વાળી નહીં જોઈ હોય ને ક્યાંય? જોઈ જ છે, ક્યાં જોઈ? આખા ગામમાં જોઈ છે. હવે ક્યાં જોઈ? ગોલાવાળા બધાય હોય ઠેર ઠેર. ગોલાવાળા ની ગોલાવાળી. ગોલાવાળી એક આમાં હામા કાંઠે ઊભી રહી છે એક બાઈ તમાર જેવી, પણ આવી તમાર જેવી જીભડી નથી, બહુ સારી. જીભ તો હાકી જ પડે જાય ને એટલે નકર તો તમારે જેવા આવવાનું હોતે કાંઈ. આને તો બોલ નકરું બોલ હારો બનાવજો પણ ગોલો. બસ આમાં એવું બધું ઓછું નાખો. તમારે માવો જોતા લાગતું નથી કઈક દમ હોય એવું. એ રેવા દ્યો, નહીં ભાવે મને એવું. તમે સમજતા કેમ નથી? આ તો હું જોઈશ આમાં બીજો હવે તમારે. કેટલાનો છે? આ 20 નો થયો છે. મારે તો 70 વાળો ખાવાનો હતો. મને નથી કીધું તમે 70 વાળો. મેં કીધું જ તમને 70 વાળો બનાવો. કાંઈ લાવ. વાંધો નહીં, ચાખી જોવું. ભાવે તો પૈસા દઈશ, ને તો નહીં પછી આમાં કઈક નાખી જ દેવું ને. પછી ન ભાવે તો 20 નો ચાખી જોવું. આ રેકડી હે, નથી કે હોટલ ખોલીને રાખી મેં. એકદમ આમ ખાટો સ્વાદ આવે. મેં તમને મીઠો ગોલો કીધો તો, મને ખાટો ભાવે જ નહીં. હવે આમાં મીઠો ન નાખતા, રેવા દ્યો. બગાડોમાં મારે ગોલો જ નથી ખાવો. તો આ ગોળો તો તમારે લેવો જ પડશે. કેમ પણ ભાવતો જ નથી. અડધો ખાઈ લીધો એટલે. અડધો ખાધો ને અડધો ને મને ભાવતો જ નથી. મેં પેલા જ કીધું તું ભાવે તો પૈસા દઈશ, ને તો નહીં દઉં. બરાબર? તમે આ ડેલી માંથી લેવા હતા ને? આ મારું પોતાનું. હા ઈ ડેલી માંથી આવ્યા હતા ને? હા, ખોલી દઉં કે વિયા જાવ તમારી રીતે? એક તો જો સાંભળ, ખોલી જાવ કે વિયા જાવ તમારી રીતે? ડેલી હતી. જો ઘડીકમાં ગળવી બેહવા માંડી. આ ઈ ઘણું હું હજી તો વિયા હોતા ને જાવ કે અંદર વિયા જાવ. મારે આ આંગળેથી રેકડી હટાવી લે, બરોબર? અહીંયા વેચવાની કઈ જરૂર નથી. અહીંયા બીજા બધા ઘરમાં અંદર હુતા છે. હમણાં તારો હાથ સાંભળીને બધા જાગી જાય. આમ આગળ જઈને ઊભી રહે, ન્યા આવે અહીંયા જ ઊભું રહેવું છે. વહી જા ને આમ. અહીંયા જ ઊભું રહેવું છે. તાર વટ કરવો છે? હું આજે તું ગોલો વેચવાય ને કાલ બધાને કહી દઈશ તાર ગોલો કોઈ નહીં ખાયો. તો કાંઈ નહીં, છોકરા ખાય નાના. આખી શેરીને કહી દે. આખી શેરીમાં મારું હાલે. કેમ? પ્રમુખ છો હોય ના? હા, સરપંચ છો હોય ના? બધાય મોત મને. તો પેલા આ રોડ હરખા કરો ને, બીજી હતી ત્રીજી પછી કહી દો. હવે 20 રૂપિયા એક ગોલા ના દઈ આપતા. સરપંચ નું ઓલું ને તેલું ને ગીર ભેતી ના થાવ ને. હું વહી જા ને ઘરે મારા આંગણા આગળ ઊભી રહીને મને કેસ ઘર ભેટી ના થાવ. અરે અને તો એક કોને બાર મારે છે? એમ નહીં, બાર એક તો તો કોને મારે છે એમ કહું છું હું તને. નાના મોટાની કઈ ભાન જ નથી બોલવાની. નાના મોટા હું અધુ નાની ને મોટી વાહ હા કરતી. હાલ વહી જા, આમ આગળ વેચવા જા. રેકડી કાઢ આમ બાર. ઘરવાળો ઘરે છે? નથી, કામે ગયો છે. તાર કામ છે તો બોલાવું. હા પૂછવું તું કે આ બલન તમે કેમ હાસવો છો? હાઈ તે કાલ ગોલો વેચવા ને તો પૂછી લેજે. હાથ પાડજે તમ તાર. શું નામ તમારું? શીતલબેન એમ કે છે. શીતલબેન ના ઘર તરત બહાર આવશે. ઈ તાર જેવો જ છે, ફદોકણીનો. એટલે બોલશે. એને તો બીજી બાઈ તો બહુ ગમે, મારા વખાણ ન કરે, પણ ઈ બાઈ ના તો બહુ કરે. ઈ તાર જેવો જ છે. ક્યાંથી ઘરે? કોણ લપ કરે ના? વઈ જાજો થોડીક વાર પછી આંગળેથી. મારે આવી મગજમારી ન પોહાય ને. ઘરમાં બધાય હુતા છે. વાલતી ની થાય, આગળ જઈને ધંધો કર. ક્યાંથી બિસાકડો હારા મોઢે બોલાવે? પોતાનો જીભડો કેવો હશે? કુવાડા કાપ્યા જેવો. ગોલો ખાધો નહીં મારો, અને મારો વાઈટ કો એક બરફ બગાડીને વહી ગઈ. હોય ઠાળી કેવી છે, સોડિયા જેવી છે, પણ મારી બેટી બોલવાનો વારો ન થવા દેતી. પણ તો હું પછી જોઈ લઈશ. આ છોકરા હાંધે ક્યાં ગયા? હલો ગોલા લઈ લ્યો, ગોલા ગરમીના મસ્ત ઠંડા ઠંડા ગોલા, બરફના ગોલા, ખાટા મીઠા ગોલા લઈ લ્યો. ગોલા હલો રવિના ગોલા વાળી આવી ગઈ છે. ગોલા લેવો ગોલા.
નથી નીકળતા. ક્યાંથી નીકળે ખરા તડકાની? હું એક જ એવી છું કે જે હેને રેખડા રાખું. કે દેખાતા નથી કોઈ. હવે આગળ જઈને વેચને અવાજ બહુ આવે છે ઘરમાં. માન એક તો નીંદર આવી હોય ખરાબ ઉપર. આ હુયો નકરો હે ને બરફ કાપવા નથી રાખ્યો હો. કે હું માણસ મારવા રાખ્યો છે? કાંઈ બહુ તાકી બોલે ને દીધી છે? બહુ બોલે ને એની જીભને હોરું કાણું પાડ દો. ખબર છે? ખબર છે? વાયડું. અંદર વયા જાઓ. સરસ. અંદર વયા જાઓ કીધું ને. રેકડી લઈ જા ને. આ યાદ રહે. આગળ લઈ જા ને. આ યાદ રહે. આ તો હુઈ જાઓ, કાનમાં મૂંગડા ભરાઈ દ્યો. અરે હું નહીં, માર છોકરા હુતા ન હોય આ તો ભલે હુતા, મેં થોડું કીધું કે તમારા છોકરાને હુવરાવો. જગાડો હો. નત જગાડવા રે કે કેવા છે, એક થી એક વધે એવા છે, બે છે પણ 2 લાખ જેવા છે. આ તો બધાયને 2 લાખ જેવા જ હોય. બે હોય 2 લાખ જેવા જ હોય. 3 હોય 3 લાખ જેવા હોય. આમ આગળ જઈને ધંધો. અહીંયા જ થાય. અને યાર કોણ મગજ મારી કરે? હોય જાજે. તું ભાઈ હુઈ જાને. ગોદરું ટાટું કરીને મારી બેટી પણ ઘડીક થાય ને હળવળ હળવળ. હું કોણ જાણે છે ક્યાંથી ખૂંદણ આવે છે. હાલો ગોલા લઈ લ્યો ગોલા. ટંકોરી એક તો ઓને કીધું તું ઉપર બાંધો ન્યા હેઠે નાખી. હાલો ગોલા લઈ લ્યો ગોલા. ટાઢા ટાઢા મસ્તીના ખાટા મીઠા ગોલા. હે ભગવાન, બીજા ડૂટી ફૂટી નતું ભરવાનું પીડું લાગે છે. હા એ બેન ગોલા છે? રેકડી છે ને ગોલા જ છે ને. તો પછી અમને 2-3 બનાવી દો ને. 20-20 વાળા તમારે ગોલા ખાવા ને ઈચ્છા છે? હે હા અમને ગોલા 3 બનાવી દો 20 વાળા. 20 વાળા ગોલા હા કેટલા? 3. તમને દેખાતા નથી 3 જણા છે ઈ? ખાવાના એક પાર્સલ બનાવજો. ખાવાના જ છે અહીંયા. પેલા ખાધા છે ગોલા ક્યારે? ખાધા જ હોય ને. આલ્યો. અને આ લ્યો 60 રૂપિયા, 40 પાછા. પેલી બોણી થઈ છે જી બપોર પછી ની જા. તમારે ધંધો કરવાનો. છૂટા નથી હમણાં ઘડી કરીને લઈ જજે ને. તો કઈ વાંધો નહીં, પછી અમે આવશો લેવા. હાથી વાંધો નહીં. હાલે ઈચ્છા છે. કેવા લાગ્યા ગોરા? હારા હે? ગોલા તો બહુ મસ્ત હોય, મેં ચાખી લીધો, બહુ મસ્ત. આ મારી બેટી બડબડ બહુ કરતી હતી. કોણ છે? અમાર પાડોશી છે, નકરું બળબડ જ કરતા હોય, બધા બાતતા જ હોય. હા અને પાછી જેમ કે હું આ ગામ હું કે હું આ એરિયાની હું કે પ્રમુખ ને સરપંચ હોય કે અમારે બે બેનું રમતી હોય ને તેને રમવાય નું દે શેરીમાં. પાણો મળે એવડો બે. તમને બેન રમવા દે? ના. જો અરે પાણો મળે, પાણો હાથમાં માર લેવા એક. મોઢું થઈ જાય લાલ, ડેલી બેન નીકળે જ નહીં. કેવું બાપરે બાપ કાગભાઈ ની જેમ બોલતી હતી. કાકડી કેમ બોલતી હોય? કા 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 કાકડા જેમ કા આનો કા. ઘરવાળો કેમ મને હસતો હોય છે? એ તો ઈને ખબર. એમને એના હાવ હારા છે કે 2 માણસ રહેશે? 2 માણસ છે. માહિરે હાયરે એટલે જ મારી બેટીને આમ જીભડો કેવડો હે, કુવાડા કાપ્યા જેવો છે. હાલો અમાર મોડું થઈશ. હા આવી જાઓ. આવજો. હા ગામ શેરી આખીમાં હાંધા એમ કે તઈ વખાણ હારા થઈએ તારા. હાલો ગોલા લઈ લ્યો ગોલા. ખટા મીઠા મસ્તીના મીઠા મીઠા ગોલા લઈ લ્યો ગોલા. થાકી ગઈ ટંકોરી વગડી હોય હજી કોઈ આવ્યું નહીં. માંડ 2-3 છોડ્યું એવી હતી. 100 રૂપિયાની બોણી થઈ. કોંદણા આ તો મને લાગે આ ઓલી બોણીમાં ભટકાઈ ગઈ ને એટલે જ મારી આ દી બગડ્યો. કોઈ દેખાતું નથી. હાલ રવિના બે બીજું હું હા ધંધામાં તો એ નથી, આમાં ન થાય થારું. ઉનાળામાં તો કોઈ ગોલા હાલે જ એવું થોડું ન હાલે. પણ હા એ તડકો થોડોક વધારે હે ને એટલે કોઈ બહાર નથી નીકળતું. હલો ગોલા લઈ લ્યો ગોલા. આવી ગઈ છે રવિના ગોલા વાળી. ગોલા લઈ લ્યો ગોલા. ખાટા મીઠા મસ્તીના ટાઢા ટાઢા ગોલા લઈ લ્યો ગોલા. કોઈ આવતું નથી. મને લાગે આવડી હે ને ડેલી વાળીનો ખરાબ લાગ્યો લાગે છે. વાહે પડી ગઈ હતી. આ ગોલા લઈ લ્યો ગોલા. હા બોલો બોલો. આવા તડકાના ગોલા ખાવા છે? અરે કાંઈ વાંધો નહીં. મેડમ ગોળો બનાવો તો. હા
પણ અહીંયા ઝેર ખાવાના પૈસા નથી, હું તમને ક્યાંથી પૈસા આપું? એ ના હો ભાઈ, હું નહીં ગોલો દઉં. તો હું કામ તમે ગોળો નહીં આપો? હવે તમારી પાસે ઝેર ખાવાના પૈસા નથી, તમે મને ગોળાના પૈસા ક્યાંથી દેવો? છે પૈસા. આ તો મારે બોલાનું ફોનમાં વાત કરું છું. બોલો ગોળો બનાવો તમે તારે. દેખાડો પેલા પૈસા. અરે આ પૈસા હાર યા, હું તો ફોનમાં વાત કરતો હતો. ઠીક, હા. સમજાઈ ગયું? ગોળો બનાવો મસ્ત મજાનો. કેવો ખાવો છે? સારો બનાવો ને તમારી જેવો તમે તારે. હે કેવો? અરે તમારી જેવો ગોળો બનાવો એમ તમને કહું છું. મારા જેવો? હા. મારા જેવો ગોળો ન આવે. કેમ? ક્યાંથી કઈ રીતે આવે? ભાઈ હું તને પછી ફોન કરું હો. ગોળો બનાવો મસ્ત મજાનો, તમારી જેવો ગુલાબના ગોટા જેવો ગોળો બનાવો. ઈલા મેડમ હું દાંત ભીમો હતો. આ બરફ એને ક્યારેક ક્યારેક સોટી જાય છે. ઠીક તો ભલે. કે ગામના ગોરી મેડમ? અમે હા. સહી તો આઈના જ, પણ આ બાજુ સિટી ના સી. આઈના અને બાજુની સિટીના એટલે ઈ શું થયું? આઈના જ સહી અને બાજુના સિટી ના સહી. અમારું બેટું આ મને ખબર પડતી નથી. આઈના ને બાજુની સિટીના અને આમ લાગે હિરોઈન જેવા. મેડમ વાંઢા કે પરણેલા? એમાં એવું છે, હા. જેદું એને રેકડી આંકતા શીખીશું ને તેથી નક્કી જ કરી લીધું લગ્ન નથી કરવાના. લગન ઘરવાળો દી સમજો ઈ અમારી રેકડી જ સમજી છે. લે એમ કેમ? બસ એમ નહીં, વાંઢા જવાનું કારણ શું? તે કોઈ મળતું નથી. મળે તો ઘણા છે પણ અમારે લગ્ન જ નથી કરવા. જો અરે મેડમ એવું ન હોય યાર, લગ્ન તો કરવા પડે ને. પણ જો મારી એ લગ્ન કરે ને એની એક શરત રાખવાની છે મારે. હું મને ગોળાની રેકડી કાયમી કાઢવા દે ને એની હારે જ મારે લગ્ન કરવાના છે. એટલું જ છે તો કાંઈ વાંધો નહીં, આપણે તૈયાર છીએ. હે તમારી ઈચ્છા હોય તો. ના ના, ક્યાં તમે ને ક્યાં હું? એટલે હું કેવો મસ્ત મજાનો સમજો, હાઈટ જોવો, બોડી જોવો, પર્સનાલિટી જોવો. ભલું કરે ભગવાન. ઈ હું હો વરસ ના કરે તમને. કેવો ગોળો ખાવો છે? મસ્ત મજાનો તમારી જેવો બનાવી દો ને, એમાં શું હોય યાર હવે? મારા જેવો બનાવો એમ? હા. મારા જેવો તો હું બનાવીશ તીખા મરસા જેવો. અરે મેડમજી એવો ધંધો કરો ને આવી વાતો ન કરાય આવે. પણ હું મીઠી વસ્તુ બનાવું છું, નાખું છું ખરી, પણ હું હે ને શું તીખી. ખબર છે તમને? હા, એ તો મને જોયામાં લાગ્યું જ કે મરસું તો ગળ્યું લાગે એટલે તમે તીખા છો. તીખું જ રહેવું પડે હિંજા. તો આમાં નાખો છે મરસીનો રસ? મરચીનો રસ નથી નાખવો, તળ પણ છે ને સારો કલર મને નાખી દો, બરોબર? અને ઓલું મેં તમને કીધું થોડુંક મેડમ વિચારજો. શું વિચારવાનું છે? થોડું લગ્ન બાબતનું. ઇલા ભાઈ તમે ગોળો ખાવ ને, લગનની ક્યાં તમે ઉપાધિ કરો? લગનની હું ઉપાધિ નથી કરતી. નથી મારા ઘરના ઉપાધિ કરતા. અરે એવું નથી, તમે મને ગમી ગયા એટલે તમને કહું છું. ગમી તો હંધાઈને જાય તો હું હંધાઈને લગ્ન કરી લેવાના? લે બોલ, મારો બેટું જ્યાં પાનું નાખીને ના જ આવે, જ્યાં પાનું નાખીને ના ટોપરું નાખવું છે? નાખી દો જ્યાં આવતું હોય, બીજું શું હવે? બીજું કઈ? બીજું આવે છે હું કયો ને તમારી હારો હારે એટલે ગોલા હું આવે એમ. એ તો ડૂટી ફૂટીને એવું ઘણું આવે. દૂધી અને માથે કી ફૂટી. અરે વાહ, નાખો નાખો, બે દાણા નાખો, કંજૂસ છે કરો માં. હાવ શીકણા થાવ તો, હાવ શીકણા થાવ તો. ડૂટી ફૂટીમાં તમારે શીકણાયું કરવાની. હવે મેડમ આમાં કે 1.5 કલાક ન કરવાય ને ગોલામાં. તમને કેટલો મસ્તીનો પ્રેમથી ગોળો બનાવી દીધો હવે. તો હું કલાક હું મારા 2 કલાક એ રાહ જોવે. હા 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 હા, તમારી જેવો મીઠો મસ્ત મજાનો ગોલો છે હો મેડમજી. એમ ને? હા. કેવો હારો છે ને ગોલો? ગોલો સારો છે પણ ગોલા કરતા પૈસા હારા છે એના. ગોલા કરતા તમે હારા છો એનું તમે કઈ વિચારતા જ નથી. બોલો. પતિ કે તમારો? ના ભાઈ ના. તો ગોલો આઈન ખાઈને જાઓ કે
પાર્સલ કરવાનો છે ના આ ગોલો આઈને ખાવો છે હા બરોબર હા. ને તમારે પાર્સલ કરી દેવું હોય તમારા તરફથી તો આપણે રાજી છીએ. પૈસા દેજો ને ખાલી આ ગોલાના. ગરમ કેમ થાવ છે એટલા બધા? ના હું ગરમ નથી, આ તો બરફ અહીંયા આવ્યો હતો ને તો ખાલી નાખતી હતી, ગરમ નથી થતી હું. હમ. હું કોઈ ગરમ થતી જ નથી હિંજા. જો 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 દાંત ભ્યા ધંધો કરો ને દાંત નો ભ્યા મેડમ. 50 રૂપિયાનો ગોલો છે ઈ. તો શું છે? તો 50 રૂપિયા તમારે દેવાના છે. તો દઈ દઈશું. કેદી પછી હું 5000 દઈ દઉં. હાલો 5000 છે ને? આપણી બે લગ્ન કરવાના. ઇલા બોલો તમને એવું લાગે હું મારું મોઢું જોઈને? તમે તો મસ્તી ના છો. હે ભગવાન કંટ્રોલ. છેલ્લો એક ગ્રાહક હે હારો હશે ને એ ભાગી જાય. એમાં એવું છે હા બોલો બોલો. ભાઈ ભાઈ નહીં કહેવાનો, ભાઈ નહીં કહેવાનો, બાકી બધું કહેવાનું. ભાઈ જ કહીશ. એ વાત ખોટી પડે મેડમ. એમાં એવું છે હા કે મારે લગ્ન કરવા જ નથી. એમ નો હાલે મેડમ. આલ્યો ચશ્મા પહેરો તમે, આમ તો હિરોઈન જેવા લાગો. પહેરો તો ખરા. લ્યો હા. અને ભાઈ નો કહેતા, બાકી બધું કહેજો. કાકા હા કહું? હા હા. ક્રિશ્મા કપૂર જેવા લાગો છો. કાકા કહું તમને? એ કાકા નો કહેવાય. તો હું કહું બાપા? હું તો તમારે માંગુ નાખું છું, પાછા કાકા કહો છો. શરમ એ તમે કેમ કે હું માગા નાખવાની વાત હોય ન કરો. જે બોલો. અહીંયાથી ગોલાન રેકડીમાં બંગલો બનાવવાનો છે, ખબર છે તમને? વાંધો નહીં, તમારે નો ઈચ્છા હોય તો કાંઈ નહીં, હું તો આથી હાલતો. અરે બરાબર 50 રૂપિયા 50 છે ને. શેના એટલે આ ગોલાના? પણ ગોલાના પૈસા હોય મેડમ અત્યારે. તો શેના પૈસા હોય? જો ઉનાળામાં માણસ છે ને પરબ બંધાવે અને હા. એમાં તમે પૈસા માંગો, શરમ ન થતી તમને? પરબ બંધાવતા ઈ છે ને એ અલગ વસ્તુ છે. હું આ તડકાની રેકડી લઈને રખડવા નીકળું. મને કઈ નહીં થતું હોય તો રખડવામાં થોડા પૈસા દેવાનો હોય, ધંધો કરવાનો પૈસા દેવાનો હોય. તો આ ધંધો જ કહેવાય. આના ઉપરથી હું મારું પેટ ભરું છું. એવું છે? હા કાંઈ વાંધો નહીં, લાવો કેનાર લાવો. આ ટીંગે આવડું દેખાય છે? અમારે એના કોઈ ધંધો ન કરે. કેવા છો? હું તો આવી જ છું. છો હારા એટલે જ ને. મારો બેટાનો જગ જાય તો ખરું. જો થઈ ગયો. હા જાઓ આવી જાઓ. ભલે હું આવીશ તો ખરો, પણ જ્યારે પણ હે ને હા લગ્ન કરવાની વાત કરીને ન આવતા. એમ નહીં, તમે જ્યારે લગ્ન કરો ને તે મને યાદ કરજો, બરોબર? આપણે બહુ આ ઈચ્છા તો છે. કદાચ મન થાય તો ને લગ્ન મન કરવાનું. થાય તો જ. તો હા પહેલો વારો મારો લીજો, હા ના ના વાંધો નહીં હો આવી જાઓ. બરોબર? હા. જો હાઈટ જોવો, બોડી જોવો, મોઢા સામું નહીં જોતા, મારા દિલ સામું જોજો. હે ને ના ના વાંધો ઠીક નહીં. છે? આવી જાઓ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, રામ રામ. ભગવાન તમને હો વર ના કરે અને મને પસાવરમાં ઉપાડી લે. એટલે હે ને ઓલા ભાવમાં તમે મને ન મળો ને હું તમને ન મળું ને આ ભાવમાં તમે મને ક્યાંય ન દેખાવા જોઈએ. હાલ રવિના હવે રેકડી આગળ કરાય. હવે એ બહુ લાંબુ ખેંચાય એમ નથી. હાલો તારે